દર્શન સેવ્યા તમે ભક્તોના દુઃખ હરનારા શુભ સૌનો સદા કરનારા તમે ભક્તોના દુઃખ હરનારા શુભ સૌનો સદા કરનારા દમતી તારી અકળ ગતિ કષ્ટ કાપો દયા કરી દર્શન સેવ્યાપો શંભો ચરણે પડી માંગો ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન સેવ્યા. આખું ભજન બહુ સુંદર મજાનું છે, સુંદર મજાની પ્રાર્થના કરી છે, પણ મહાદેવજીને હંમેશા એક જ પ્રાર્થના કરવાની છે. કઈ કરવાની છે? આપો દ્રષ્ટિમાં તેજ અનોખો સારે સૃષ્ટિમાં શિવ રૂપ દેખો. આપો દ્રષ્ટિમાં તેજ અનોખો સારી સૃષ્ટિ શિવ રૂપ દેખો. મારા મનમાં વસો હૈયે આવી હસો શાંતિ સ્થાપો દયા કરે દર્શન સેવ્યાપો. શંભો ચરણે પડી માંગો ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન સેવ્યાપો. તુકારામજી મહારાજ કહેવાય કે ચારે બાજુ બધામાં ભગવાન જોતા હતા. પોતાના ઘરમાં ભગવાન માટે પોતાના માટે પોતે રસોઈ બનાવતા હતા, અને રસોઈ બનાવીને એમ કહેવાય કે રોટલી બનાવી, પણ અચાનક યાદ આવ્યું કે ભગવાનને રોટલી ધરવાની છે પણ ઘી તો રહી ગયું. એટલે ઊભા થઈને ઘી લેવા માટે જાય છે, પણ ઘી લેવા માટે ગયા ત્યાં તો એક કૂતરું દોડતું દોડતું આવે છે, અને કૂતરું આવીને બધી રોટલી લઈને કૂતરું દોડ્યું. તે મહારાજે પાછળ પાછળ દોડ્યા, પણ આપણા બધાની જેમ લાકડી લઈને નહીં, પેલી ઘીની ટોલી લઈને દોડ્યા કે ઉભા રહો ભગવાન ઉભા રહો, એમાં હજી ઘી ચોપડવાનું બાકી છે. જય હો જય હો. આજે મારો ભગવાન કેટલો ભૂખ્યો છે મારા પ્રેમનો, કે આજે કૂતરાના સ્વરૂપમાં આવીને રોટલી લઈને ભાગ્યો છે, પણ ઉભા રહો ઘી ચોપડવાનું બાકી છે. એને બધામાં ભગવાન દેખાય છે. તો આપણી પણ દ્રષ્ટિ એવી થવી જોઈએ કે આપણને બધામાં ભગવાન દેખાય. અરે બીજા પશુમાં દેખાય ના દેખાય તો કઈ વાંધો નહીં, આપણા મા બાપમાં તો જુઓ, આપણા સાસુ સસરામાં તો જુઓ, આપણા પતિમાં જોઈએ, આપણા પત્નીમાં, આપણા બાળકોમાં આપણે જોવાની શરૂઆત કરવાની છે. શરૂઆત કરવાની છે એટલા માટે વેદોમાં બોલ્યા છે, એટલા માટે ભણવામાં આવતું હતું પહેલા કે માતૃદેવો ભવ. બેટા માં નથી ભગવાન છે, માને ભગવાન માનો. પછી કે પિતૃદેવો ભવ, બેટા પપ્પા નથી પિતા નથી તારા ભગવાન છે. આચાર્ય દેવો ભવ, ગુરુ નથી તારા ભગવાન છે. પછી અતિથિ દેવો ભવ. આ શીખવાડવામાં આવતું હતું કે પહેલા માને માનો ભગવાનને માનો. એમ કરતા કરતા સૃષ્ટિમાં ભગવાનના દર્શન થશે. આ તુકારામજી મહારાજ પરમ ભક્ત છે ભગવાનના, પણ કહેવાય છે કે ઘણીવાર ભગવાન એવી વ્યવસ્થા કરે ને કે ઘરમાં ઘણીવાર સારું પાત્ર હોય, જેમ નરસિંહ મહેતાને હતું, ઘરના પાત્ર સારા હતા. એમ કહેવાય છે કે તુકારામજી મહારાજને થોડા અવળા સ્વભાવના હતા. કહેવાય કે ભજનમાં જરાય ભક્તિમાં એમ કહેવાય કે એ ના કરે. તુકારામજી મહારાજ ક્યાંય ગયા હોય એમ કહેવાય કે એક વખત ક્યાંય ગયા હશે, ભજન કરીને પાછા આવતા હશે, તો કોઈએ શેરડીનો આખો ભારો આપ્યો. તો શેરડીનો આખો ભારો લઈને આવતા હતા, અંદર 15-20 શેરડી. પણ રસ્તામાં નાના નાના બાળકો મળ્યા
એના પહેલા કોઈએ સમાચાર ઘેર પહોંચાડી દીધા કે આ તો તુકારામ મહારાજજી શેરડીનો ભારો લઈને આવે છે, આ તો મજા હો તમારી. તો એના પત્ની રાહ જોવે છે કે આજ તો શેરડીનો ભારો આવશે. ત્યાં તો રસ્તામાં નાના નાના બાળકો મળ્યા કે મહારાજ અમને આલો શેરડી. તો એને તો ઉતાર્યો ભારો આખો નીચે, બધાને એક એક શેરડી વેચી દીધી, એક જ વધી. તો એક લઈને આમ ફરતા ફરતા આવતા હતા. એના પત્ની રાહ જોવે કે શેરડીનો ભાથો આવશે, આખો ભારો આવશે. અને એક શેરડી લઈને આવ્યા ને એટલા બધા ખીજાયા, ક્યાં ગઈ બીજી? અરે રસ્તામાં ભગવાન મળ્યા હતા, ભગવાને કીધું મને આપો, તો મેં તો આપી દીધી. તો કે આ એક લઈને આવ્યા છે. અને એવા ગુસ્સે થયા, એમના બરડામાં મારી શેરડી. તે 2 કટકા થઈ ગયા. લે ત્યાં તો બહુ સારું કર્યું, એક કટકો તું ખા ને બીજો હું ખાઉં, કે મજા. નરસિંહ મહેતાને સારા પત્ની મળ્યા હતા, તો ભગવાન એમ કહેતા હતા કે મને કેવા સારા પત્ની આપ્યા છે કે મને ભજનમાં મદદ કરે છે. હે ભગવાન, તમારો ખૂબ ખૂબ આભાર. તુકારામજી મહારાજ કહેતા હતા કે મને તમે ભગવાન એવા પત્ની આપ્યા છે કે જેનું મારામાં મન નથી, મારું એનામાં મન નથી, તો સારું છે કે તમારામાં લાગી જાય છે. ને તો જો બહુ સારી હોય તો એમાં મન લાગે, પણ મને એવી પત્ની આપી છે કે તમારામાં મન લાગે. ભગવાન તમારો ધન્યવાદ. વસ્તુ આના માટે લોકો રડતા હોય છે, પણ રસ્તો કાઢવો હોય તો બિલકુલ સારો રસ્તો હશે કે સારી પત્ની છે તોય ભગવાન તારો આભાર કે મને ભગવાનમાં ભજનમાં મદદ કરે છે. અને સ્વભાવ સારો નથી. સાંભળજો, દરેક વ્યક્તિ સારો જ હોય છે, સ્વભાવ ક્યારેક ખરાબ હોય કોઈનો. તો સ્વભાવના લીધે કોઈ વ્યક્તિને ખરાબ ન કહેવાય. સ્વભાવ પાછો બદલાયા કરે. 12 ગાવે બોલી બદલે, સરોવર બદલે શાખા, બુઢાપાના કેશ બદલે પણ લખણ ન બદલે લાખા. સ્વભાવ ક્યારેક બદલી શકાય. સત્સંગમાં બેસે, ભજનમાં બેસે તો સ્વભાવ પણ બદલાય. પણ એ તુકારામ મહારાજના પત્નીની મારે જે વાત કરવી છે તમને, કે એટલા બધા ક્રોધી તો હતા થોડા, પણ એનો નિયમ હતો કે જ્યાં સુધી મારા પતિને ભોજન ન કરાવું ને ત્યાં સુધી હું ભોજન ના કરું. ભલે સ્વભાવ ગરમ હતો, પણ નિયમના પાકા કે પહેલા ભગવાન મારા પતિને જમાડીને પછી જમું. તો એક દિવસ રસોઈ થઈ ગઈ હતી 12 વાગે, અને કીધેલું હતું કે તમારે જ્યાં જવું હોય ત્યાં જવાનું, પણ 12 વાગે ઘેર પહોંચી જવાનું. અને આયા ને, એમને કહી રાખ્યું હતું કે તમે ન હોય તો મારે શું કરવાનું? તો કહેવાનું કે તારે ચોરા ઉપર આવવાનું, અને ચોરા ઉપર આવીને તારા કાન ધરવાના. જે બાજુ અવાજ આવતો હોય ને સમજી લેવાનું ભગવાનના નામનો કે હું એ બાજુ ગયો છું. એનું ભજન કેવું હશે વિચાર કરો કે જ્યાં જ્યાં તુકારામજી મહારાજ ફરે ને ભગવાનના નામનો અવાજ આવતો હતો. તો એક દિવસ બહુ ખીજાયા કે 12, 12:30 ને 1 વાગે મારે ભૂખ લાગી છે, તમને ના લાગી હોય તો કઈ નહીં, મારે જમાડવા છે. તો બોલાવવા માટે નીકળ્યા, ચોરા ઉપર આવ્યા તો અવાજ આવતો હતો એ બાજુ જવાનું છે. પણ રસ્તામાં જતા જતા પગમાં કાંટો વાગ્યો, અને એવો કાંટો વાગ્યો જોરથી, એ બેસી ગયા ત્યાં ગાડી, એકદમ રાડ પડી ગયા. પણ કહેવાય કે ભગવાનના ભક્તને, એના પત્નીને કાંટો વાગ્યો છે. ભગવાન નાના બાળ સ્વરૂપમાં ત્યાં દોડતા દોડતા આવે છે. શું થયું માં? અરે કાંટો વાગ્યો છે. ભગવાન